નમસ્તે બેટા, 12મા ધોરણમાં આપણે એનસીઆરટી બુકનો છેલ્લો લેસન એટલે 16મા નંબરનો પાઠ આજે સ્ટાર્ટ કરીએ. લેસન નંબર 16, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. એનસીઆરટી બુકનો પણ છેલ્લો લેસન અને આપણો યુટ્યુબ લેક્ચર પણ એના માટે બેઝથી વિચારીએ તો પણ છેલ્લો લેસન. તો આખા લેસનની અંદર થિયરિટિકલ પોર્શન જ છે બેટા. અને થિયરિટિકલ પોર્શનને ઓલ ઓવર મેં એવો પ્રયત્ન કર્યો છે કે તમને શોર્ટ વેથી સમજાઈ શકે. મુદ્દા ખાલી પાડેલા છે, બધું જ બુકની અંદર છે, એ જ મેં બેઠી લીટી લખી છે, ખાલી મુદ્દા વાઇઝ લખેલું છે. તો પહેલાં તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો અને પછી આપણે એને સમજીએ. ચાલો બેટા, લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, લેવાઈ ગયો? હા. હવે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ પહેલાં તો વિચાર કરીએ તો ડગલે ને પગલે આપણા જીવનમાં રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ છે. કેમ? સવારે ઉઠો, તમે બ્રશ કરો તો બ્રશમાં ટૂથપેસ્ટ શું છે? અરે જે બ્રશ કરો છે ને તાર શું છે? પોલિમર. પછી આગળ જે નાવા જાઓ છો તો સાબુ છે, એ શું છે? એક પ્રકારનો ડિટર્જન્ટ. સાબુ, ડિટર્જન્ટ, રંગકો, ઔષધો, ખેતીવાડી ક્ષેત્રે, કૃષિ, બધી જ ખેતીવાડી કૃષિ, બધી જ જગ્યાએ ડગલે ને પગલે તમે લિસ્ટ કરવા માંડો તો એટલું બધું લિસ્ટ થાય કે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કદાચ પાનું ઓછું પડે, એ 2-5 પાના પણ ઓછા પડે. પણ આપણે અહીંયા પાઠની અંદર જે લખ્યું છે કે રોજિંદા જીવનમાં એટલે આપણા રૂટીન લાઈફની અંદર રસાયણ વિજ્ઞાનનો ક્યાં ઉપયોગ છે? ઉપયોગ તો ઘણો બધો છે, પણ આપણે જે આપ્યું છે ને એ બેઝથી વિચાર કરીએ. અને એમાં પહેલું છે ઔષધો. પછી આમાં સાબુ, ડિટર્જન્ટ, રંગો એ બધું આવશે. પણ પહેલું આપણે જે આપ્યું છે કે ઔષધો એ શું છે? તો ઔષધો શું હતું? જૂના જમાનામાં ઔષધો, દવાઓને ઔષધો કહેતા હતા. અને પછી રસાયણ વિજ્ઞાનનું ડેવલપ થતું ગયું ઘણા બધા એવા રસાયણો શોધાયા કે જે ઔષધોનું જ નવું નામ આવ્યું દવા. હાલના સંજોગોમાં આપણે શું કહીએ છીએ? દવા. ઔષધ એટલે દવા જ છે, પણ આયુર્વેદની દ્રષ્ટિએ જેને ઔષધ કહેવાતું હતું એ જ વસ્તુ અત્યારે આપણે શું કહીએ છીએ? ને દવા કહીએ છીએ. દવા એટલે એક પ્રકારના રસાયણ છે. રસાયણ કે જે આપણા શરીરની અંદર ગયા પછી મૂળભૂત આપણા શરીરની અંદર જે મોટું બૃહદ આણ્વીય દળ ધરાવતા જુદા જુદા અણુ હોય, કયા કયા? પ્રોટીન છે, પછી કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ છે, ચરબી છે, ન્યુક્લિક એસિડ છે. આ બધા બૃહદ અણુઓ છે. તમે સિમ્પલ વિચારો બેટા કે તમે કોઈ પણ વ્યક્તિ દવા પોતાના શરીરમાં લઈએ તો શરીરની શું હોય? 70% ભાગ તો પાણીથી બનેલો છે. એ ઉપરાંત આ બધા અણુઓ કે જે બૃહદ અણુઓ હું કહું છું એ પોતે જુદી જુદી જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે. જે બધા અણુઓના શરીરમાં જુદા જુદા કાર્યો છે, એ કાર્ય આપણે જોઈશું. એની ઉપર તમારી રસાયણ એટલે કે દવા છે એની ઉપર જ અસર કરવાની છે. તો આ ઔષધ તમે જે લો છો એ ઔષધ પહેલાં તો શું છે, એટલે કે દવા પહેલાં શું છે, એની માત્રા કેટલી લેવી જોઈએ, ડૉક્ટર આપણે પ્રિસ્ક્રાઇબ કરે એનાથી વધારે લે તો શું થાય, એ બધી વસ્તુ જોઈશું. અને પછી અંદર રહેલા જે અણુઓ છે એ અણુઓના જુદા જુદા કાર્યો છે એ જોઈશું. ઓકે, પણ પહેલાં દવા કોને કહેવાય એની વ્યાખ્યા મેં નાની ઉપર લખી છે. દવા જે કહો છો એટલે ઔષધો છે કે જે રસાયણો છે એ રસાયણના આણ્વીય દળ નાના હોય, પણ અંદર જઈને જેની ઉપર અસર કરવાના છે, અંદર કોણ છે? માંસપેશી કોષો હોય છે, કેશિકા હોય, કેશવાહિની હોય, પાણી ભરેલું હોય. અંદર શરીરમાં પાણી હોય કે નહીં? માધ્યમ તરીકે જે રસાયણિક પ્રક્રિયા માટે માધ્યમ માટે પાણી હોય. તો દવા તમારું એ માધ્યમનો ઉપયોગ કરશે, પાણીનો ઉપયોગ કરશે. અને આ બૃહદ અણુઓ જે છે, ન્યુક્લિક એસિડ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, ચરબી છે, આ બધા અણુઓ ઉપર પોતે ઇફેક્ટ કરશે. તો એ ઇફેક્ટ જે કરે છે રસાયણો, એને આપણે દવા કહીએ છીએ. એટલે દવા શું છે એની વ્યાખ્યા જુઓ. દવાઓ જુઓ. નીચા આણ્વીય દળવાળા દવા તમે જે લો છો, ઔષધ લો છો, એ ઔષધને કેવો આણ્વીય દળ કયો છે? આણ્વીય દળ કેવો હોય? ઓછા હોય, એટલે નાના હોય. નીચા આણ્વીય દળવાળા ઔષધો એટલે કે આ રસાયણો છે, જ્યારે બૃહદ આણ્વીય લક્ષ્યો સાથે જૈવિક પ્રતિક્રિયા કરે છે. તો અંદર બૃહદ આણ્વીય દળવાળા કોણ? તો મેં તમને કીધું ને, ન્યુક્લિક એસિડ છે કે જે લાંબી શૃંખલા હોય, ન્યુક્લિક એસિડ. પછી પ્રોટીન છે, લાંબી એમિનો એસિડની શૃંખલા છે. આ બૃહદ અણુઓ શરીરમાં છે ને, એની સાથે
સાથે અંદર ઉપરથી તમે શરીરમાં નાખો છો, દાખલા તરીકે હું મોઢામાં નાખું દવા ગોળી નાખું તો એનું આણુદર તો નાનું છે, અને અંદરના ભાગમાં ગયા પછી મારા શરીરમાં બૃહદ અણુઓ છે એની સાથે પોતે પ્રક્રિયા કરશે. એટલે તો દવાનું એટલે કે ઔષધનું લક્ષ્ય શું છે? પહેલાં સાથે પ્રક્રિયા કરવાનું. કેમ છે એ તો રોગને કારણે ડૉક્ટર નક્કી કરવાનું છે, આપણે કરવાનું નથી. એટલે ઔષધો આપણે જે શરીરમાં લઈએ છીએ કે જે પ્રકારના રસાયણો છે એ આપણા શરીરમાં બૃહદ અણુઓને લક્ષ્ય બનાવી એની સાથે પ્રતિક્રિયા કરે છે અને આપણા માટે એ ફાયદાકારક થાય. તો એ આપણા માટે એ રસાયણોને શું કહી શકાય? દવાઓ. ફરી પાછું કહું છું બેટા, જો નીચા આણ્વીય દળવાળા ઔષધો, અને તમે દવા જે લો છો એના આણ્વીય દળ કેવું હોય? નીચું. તો નીચા આણ્વીય દળવાળા ઔષધો જ્યારે બૃહદ આણ્વીય લક્ષ્યો, એટલે શરીરની અંદર બૃહદ આણ્વીય કોણ છે? ન્યુક્લિક એસિડ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ચરબી, આ બૃહદ આણ્વીય દળવાળા અણુઓ એને લક્ષ્યો સાથે જૈવિક પ્રતિક્રિયા કરે કે જે ચિકિત્સીય અને ઉપયોગી હોય. ચિકિત્સીય એટલે સારવાર. અંદર તમારા અણુ કોઈ ડેમેજ થઈ ગયેલો કાંઈ પણ છે તો તમે એને સારવાર કરી, ઓકે, અને એના કારણે તમને શરીરમાં એ ઉપયોગી થયો. કોણ? પેલું રસાયણ ઉપયોગી થયું, એટલે કે જેને તમે ઔષધ કહો છો એ તમને ઉપયોગી થયું. એ રસાયણને એટલે કે ચિકિત્સીય અને ઉપયોગી હોય ત્યારે, એ જો ઉપયોગી હોય તો સારવાર કરી શકતું હોય તો ત્યારે ને ત્યારે એ ઔષધીય રસાયણોને દવા કહે છે. ક્લિયર થયું? એટલે ટૂંકમાં સિમ્પલ વસ્તુ બેટા વિચારો, મારી પાસે આ ગોળી છે, અંદર મને કંઈ તકલીફ થયેલી છે, આનું આણ્વીય નાનું છે, અંદર બધા મોટા આણ્વીય છે, ઉપરથી મેં નાખ્યું એટલે મારું અંદરનું રિપેરિંગ થઈ ગયું. રિપેરિંગ થઈ ગયું એટલે મને ઉપયોગી થયું. એ દવાએ શું કરી? મને સારવાર મળી ગઈ. ઓકે, તો એ રસાયણ હું શું કહીશ? દવા. દવા એટલે રસાયણ, ઔષધ જે રસાયણો કહો એ મારા માટે શું થઈ ગઈ? મારા શરીર માટે એ દવા થઈ ગઈ. દવાની વ્યાખ્યા ખ્યાલ આવ્યો પહેલાં? ઓકે, હવે આ દવાની માત્રા કેટલી લેવી જોઈએ? આપણે ડૉક્ટર જેટલી પ્રિસ્ક્રાઇબ કરે, ડૉક્ટર કે સવારે 1 લેવાની, બપોરે 2 લેવાની, સાંજે સૂતી પહેલાં લેવાની, સૂતા પછી લેવાની, એ જે પ્રિસ્ક્રાઇબ કરે છે, જે કહે છે એ ભલામણ પ્રમાણે આપણે દવા લેવી જોઈએ. વધારે લઈ તો શું થાય? અરે એની ઝેરી અસર પણ શરીર ઉપર પડી શકે છે. હા, એટલે દવાની અલ્પતમ માત્રા એટલે કે ભલામણ મુજબની માત્રા શરીર માટે ચિકિત્સાકારક હોય છે. ચિકિત્સાકારક એટલે સારવાર યુક્ત હોય છે, એટલે કે ઉપયોગી હોય છે. પણ વધુ માત્રા એનું શરીર માટે ઝેર પણ હોઈ શકે છે. તો દવા આપણને ક્યાં ક્યાં કામ આવે? શું ફક્ત રોગને મટાડવામાં? નહીં, રોગને અટકાવવામાં, ઉપરાંત રોગના નિદાન માટે પણ રસાયણનો ઉપયોગ થાય, એટલે કે દવાનો ઉપયોગ રોગના નિદાન માટે પણ થાય છે. તો આમ દવામાં થોડું ઊંડાણમાં શું તો કે ઉપયોગ શું છે? રોગોના નિદાન માટે, પછી રોગોને અટકાવ માટે, અને અટકાઈને તો ખાલી એનો ઉપચાર થાય, અને તેના ઉપચારમાં થાય છે કોનો ઉપયોગ? દવાનો ઉપયોગ. ઓકે, એટલે આટલો આ પોર્શન તમારો ક્લિયર થઈ ગયો ખરો? કે પહેલાં મેં દવાની વ્યાખ્યા કીધી અને પછી મેં તમને સમજાવ્યું કે એનો ઉપયોગ ક્યાં છે. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. ઉપયોગ દવાની અંદર શરીરમાં નાખો તો ઉપયોગ ક્યાં હોય? સાયકલ ચલાવવા માટે હોય. શેના માટે હોય? દવાનો ઉપયોગ તો નિદાન માટે, રોગ કયો થયો છે, રોગને અટકાવવા માટે કે એના ઉપચાર માટે દવાનો ઉપયોગ થાય ને. પણ આ તો થિયરિટિકલ પોર્શન આવે છે તો આપણે લખવું પડે, મુદ્દો બનાવીને મૂકવો પડે. બાકી બધા વિદ્યાર્થીને ખ્યાલ જ હોય કે દવા ક્યાં વાપરીએ આપણે. ઓકે, એના પછી જો નોટ એટલે કે નોંધ કરીને ભલામણ વધુ માત્રામાં શરીર માટે એ ઝેર સમાન છે. કોણ? આ જે રસાયણો તમે જેને દવા કહો છો ને એની માત્રા ભલામણ પ્રમાણે, એટલે કોને ભલામણ કરી? કરિયાણાવાળા ભલામણ કરી, કાપડવાળા કરી હોય, કેરોસીનવાળા કોને કરી? ડૉક્ટરે ભલામણ કરી હોય એટલી તમારે લેવાની. જો વધારે લેશો તો સીધી વાત છે ને, ડૉક્ટર કે એના કરતાં વધારે તમે દવા લઈ લો તો શું થાય? શરીર માટે એનું રિએક્શન મારે, એટલે કે ઝેર સમાન હોય. ઓકે, એના પછી આવા રસાયણો એટલે કે જે શરીર માટે ચિકિત્સાકારક છે, આવા રસાયણોના ચિકિત્સીય ઉપયોગને એટલે સારવાર અર્થે ઉપયોગ તમે જે કરો છો આ રસાયણને, એને કહેવાય રસાયણ ચિકિત્સા. આ પદ્ધતિ એને કહેવાય રસાયણ ચિકિત્સા. એટલે આવા રસાયણોનો ચિકિત્સા એટલે સારવાર માટે ઉપયોગ કરીએ તો એ પ્રકારે સારવાર તમે કરી. કોના દ્વારા કરી? રસાયણ દ્વારા. ઔષધો તમે લેબોરેટરીમાં બનાવેલા છે, કંપનીમાં બનાવેલા છે, તો એ તમે સારવાર કરી. એ સારવારને નામ શું આપશો? એ ચિકિત્સાને નામ શું? ચિકિત્સાને સારવાર. એ ચિકિત્સાને શું નામ આપશો? તો કે રસાયણ ચિકિત્સા કહે છે. ઓકે, હવે આ ઔષધના પ્રકાર. તમે શરીરમાં ઔષધ લો છો, એને કયા વર્ગમાં મૂકવો? એક વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ, ચોથો વર્ગ. જો પ્રકાર હું કઈ રીતે પાડું છું બેટા? એના પ્રકાર એ શરીરમાં ગયા પછી
તમારા જે અણુ અંદર શરીરમાં છે, બૃહદ અણુ છે, એમાં કોને લક્ષ્ય બનાવે છે? દાખલા તરીકે ઔષધ મારા શરીરમાં કાર્બોહાઈડ્રેટને લક્ષ્ય બનાવે, બીજો ઔષધ નહીં એને પણ કાર્બોહાઈડ્રેટ બનાવો, ત્રીજું મેં ઔષધ તો ન્યુક્લિક એસિડ, તો ન્યુક્લિક એસિડને કર્યું એને અલગ વર્ગ મૂકી દઈશ. જ્યારે આ કાર્બોહાઈડ્રેટને અલગ વર્ગની 5 દવા ABCD મને મળી, બીજી એક દવા છઠ્ઠી હતી, આને અસર નહોતી કરતી, આને અસર કરતી હતી, તો મેં આ વર્ગમાં મૂક્યું. તો મતલબ કઈ રીતે વર્ગ પાડ્યું? ઉપરથી તમે જે દવા શરીરમાં નાખો છો, મુખ માટે નાખો છો, એ શરીરની અંદર રહેલા બૃહદ અણુમાંથી કયા અણુને લક્ષ્ય બનાવે છે એના ઉપરથી પ્રકાર એક આ થાય. બીજું અંદર જઈને સીધી અસર જ ચાલુ કરી દે. શું અસર કરે? મને શરીરમાં બોડી પેન બહુ થાય છે, દુખાવો થાય છે. અચ્છા, એનો મતલબ કે વેદના હર, મને વેદના થાય છે, હું દવા લઉં એટલે વેદના હરી લીધી એટલે ઘટી ગઈ, ઓછી થઈ ગઈ, લઈ લીધી. તો એવા પ્રકાર જેવા થાય સીધી અસર દેખાડે. પછી સૂક્ષ્મ જીવાણુથી બહુ રોગ થયેલો છે તો જઈ ડાયરેક્ટ સૂક્ષ્મ જીવાણુ મારી નાખે. તો આમ એની અસર ઉપરથી પણ દવાની એક એવો વર્ગ કે સીધે શરીરમાં શું થઈ રહ્યું છે એની અસરને નાબૂદ કરવા માટે વપરાતા દવાઓ. તો એવા ઔષધોને શું કહીશું? તો કે દવાની અસર એટલે રોગ ઉપર કેવી રીતે અસર કરે છે એના બેઝ ઉપર એક તમારો પ્રકાર પાડ્યો. બીજો પ્રકાર કોને પાડ્યો? તો એ અંદર જઈને કયા અણુ ઉપર કાર્ય કરે છે, એટલે કાર્યને અનુલક્ષીને કર્યો. એટલે એવા જુદા જુદા 3-4 પ્રકાર છે. હું એક પછી એક લઉં તમને. જો પહેલું છે ઔષધોનું વર્ગીકરણ. આપણે આખું સમજવાનું છે કોના બેઝથી ઔષધનું વર્ગીકરણ કરીએ છીએ. તો પહેલું ઔષધીય અસરના આધારે. ઔષધીય અસરના આધારે એટલે મેં હમણાં કહ્યું કે તમને આખું બોડી પેઇન થાય છે તો જેવું ઔષધ લો તો શું થાય? તરત બોડી પેઇન કહ્યું. વેદના થાય છે ને વેદના હરી લીધી, એનો મતલબ કે ઔષધ કયો શું કામ કર્યું? અંદર સીધી જઈને અસર કરી. અચ્છા, જો તો શું કર્યું? વેદના હર ઔષધો વેદના દૂર કરવાની અસર ધરાવે છે. તો ઔષધોની અસર સીધી બોડીમાં થાય છે એને આધારે એક પ્રકાર પાડ્યો કે ભાઈ ઔષધો શરીરમાં અસર કઈ રીતે કરે છે એના બેઝથી એક આખો પ્રકાર પાડ્યો. બીજો પ્રકાર કરવો હોય તો શું કહે? સૂક્ષ્મ જીવાણુના ઔષધો એટલે સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. અંદર ગયા પછી સીધું એનું એક એ છે સૂક્ષ્મ જીવો સીધું નાશ કરી નાખે. તો ઔષધીય અસરના આધારે આપણે 2 દ્રષ્ટાંત લીધા. કયા? એક દ્રષ્ટાંત તો કે વેદના હર ઔષધો એટલે શરીરમાં ગયા પછી વેદનાને દૂર કરે, એટલે કે એની અસર શું બતાવે છે? વેદનાને દૂર કરી. બીજું તમે જીવાણુ નાશી ઔષધ લીધે શું કર્યું? જીવાણુનો નાશ કરી નાખ્યો. ઓકે, તો આમ એની અસર જે અંદર શરીરમાં ઉદ્ભવી છે એ અસરને નષ્ટ કરી નાખે એવા પ્રકારના ઔષધો. એને નામ આપ્યું તમે ઔષધીય અસરના આધારે પ્રકાર પહેલો પાડ્યો. એટલે ઔષધનું વર્ગીકરણમાં પહેલો પ્રકાર. ઓકે, શરીરમાં જે અસર થઈ છે એ અસરને નાબૂદ કરતા ઔષધો. તો અસર ઉપર અસર કરતા, આમ કેવું હોય તો અસર ઉપર અસર કરતા, જે અસર થઈ છે એની ઉપર અસર કરે એવા ઔષધોનો એક પ્રકાર પાડ્યો. એટલે તમે નામ આપ્યું ઔષધીય અસરના આધારે. ક્લિયર થઈ ગયું? કોના પ્રકાર પાડીએ છીએ? દવા એટલે કે ઔષધના પ્રકાર પાડીએ છીએ. કયા બેઝથી પાડ્યું? શરીરની અંદર તમને શું અસર થઈ છે એ અસરને ઓછી કરે અથવા તો નાબૂદ કરે એવા ઔષધો શરીરમાં આપો. એ ઔષધનો એક પ્રકાર થઈ ગયો કે જેને તમે પ્રકાર કેના આધારે પાડ્યો? અસરને નાબૂદ કરે છે, શરીરમાં થયેલી અસરને નાબૂદ કરે છે. એના પહેલો પ્રકાર. હવે બીજો કરીએ. ઔષધોના કાર્યને આધારે. જો ઔષધોનું કાર્ય એટલે શરીરની અંદર હિસ્ટામાઇન પ્રોડ્યુસ થાય. હિસ્ટામાઇન જો વધુ માત્રામાં થવું જરૂરી છે. વધુ માત્રામાં થાય તો શું થાય? માથું દુખે, પછી એના પછી ચામડી લાલ થઈ જાય, ખજવાળ આવે, આવા બધાના સિમ્પટમ્સ થાય. આ પ્રકારનો રોગ થયો, અનબેલેન્સિંગ થયો, વ્યક્તિ શું થયો? અનબેલેન્સ થયો. કેમ? એના શરીરમાં વધુ પ્રમાણમાં હિસ્ટામાઇન ઉત્પન્ન થયો. તો તમે ઔષધ લો, દવા લો એટલે શું કરે? હિસ્ટામાઇન ઉત્પન્ન થવાનું હોય ને મારી નાખે. ધાડ. વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયેલા હિસ્ટામાઇનને ઉડાડી દે. તો શું કર્યું એને? એનું કાર્ય શું? એક જ જગ્યાએ જઈને ક્યાં એને હિસ્ટામાઇનને અસર કરવાની અથવા ઉત્પન્ન થતો એને બંધ કરી દે, ઓછો કરી નાખે. ઓકે, તો એનું કાર્ય એક જ શરીરમાં કે હિસ્ટામાઇનને બંધ કરી દો, બસ. તો એને આધારે, કાર્યને આધારે, એટલે બીજું કર્યું જો ઔષધોના કાર્યને આધારે. જેમ કે આપ્યું શરીરમાં હિસ્ટામાઇન ઉત્પન્ન થવાને કારણે શું થાય છે? જો શરદી, એસિડિટી, સોજા આવવા, ચામડી લાલ થવી, ખંજવાળ આવવી,
આના જેવી મુશ્કેલીઓ જણાય છે. આ માટે હિસ્ટામાઇનને ઉત્પન્ન થતો રોકવા માટે તમે દવા લઈ લો એટલે અંદર હિસ્ટામાઇન જ બંધ થઈ જાય. હિસ્ટામાઇનને ઉત્પન્ન થતો રોકવા માટે કાર્ય કરતા ઔષધને પ્રતિહિસ્ટામાઇન વર્ગના ઔષધ એટલે એવા ઔષધનો એક વર્ગ આપી દીધો. એ વર્ગને કહ્યું પ્રતિહિસ્ટામાઇન ઔષધ. આવી રીતે કોઈ પણ અંદર શરીરમાં તમે દવા આપો છો, શરીરમાં દવા લો છો અને બીજા કોઈ કાર્ય ઉપર અસર કરતી હોય, જે અનબેલેન્સિંગ થયું છે એની ઉપર અસર કરે તો એ તમારો નવો વર્ગ આપી શકો. આ એક દ્રષ્ટાંત આપ્યું. હિસ્ટામાઇનના ઉત્પન્ન થવાને કારણે શરીરની અંદર થતા અનબેલેન્સિંગ જે વસ્તુ છે એ હિસ્ટામાઇન વધારે ઉત્પન્ન થયો તેથી કરીને છે. તો તમે ઔષધ શાના માટે લો છો? વધુ હવે હિસ્ટામાઇન ઉત્પન્ન ન થાય એના માટે. તો આવનાર ઔષધનું કાર્ય શરીરમાં શું થયું? ફક્ત ને ફક્ત હિસ્ટામાઇન ઉત્પન્ન કરવાનું બંધ કર્યું. તો કાર્યને આધારે તમે એને પ્રતિહિસ્ટામાઇન વર્ગ આપ્યો. વર્ગનું નામ આપ્યું પ્રતિહિસ્ટામાઇન. એ રીતે મેં કીધું ને તમને હમણાં કે બીજી કોઈ અનબેલેન્સિંગ થયું હશે ને તમે ઔષધ લેશો તો એ હિસ્ટામાઇનને ઇફેક્ટ નહીં કરે, બીજું કોઈ છે એને ઇફેક્ટ કરશે, તો એ તમે બીજો વર્ગ આપતો, પ્રતિ 100 વર્ગ. ઓકે, પણ તમે પ્રતિ 100 વર્ગ અને પ્રતિહિસ્ટામાઇન આપ્યો કેના બેઝ આપ્યું? એ અંદર ગયેલા ઔષધો ફક્ત એનું એક જ કાર્ય સૂચવે છે કે આ જેને કાર્ય કરવાનું છે, તો કાર્યને આધારે વર્ગીકરણ બીજું કર્યું. ક્લિયર થયું? એટલે આ બીજું ઔષધનું વર્ગીકરણ, બીજું ઔષધનું ટોટલ વર્ગીકરણ આપણે કરીએ છીએ, એમાં બીજું ઔષધોના કાર્યને આધારે. ઓકે, ચાલો કરીએ એના પછી આગળ. ઔષધોના રાસાયણિક બંધારણને આધારે તમે ઔષધ શરીરમાં લો છો. એક પ્રકારનું રસાયણ છે, પેરાસિટામોલ છે, મેટાસિન છે, આ બધા છે એ શું છે? ઔષધો. એ પ્રકારના રસાયણો છે. હવે એના બંધારણોમાં ઓલમોસ્ટ ક્રિયાશીલ સમૂહ સમાન હોય. NHCO એકમાં છે, દાખલા તરીકે એમાં NO2 છે, એકમાં NH2 છે, એકમાં Cl છે. તો આવા સમાન બંધારણ ધરાવતા ઔષધો શરીરની અંદર તમે ઔષધ તરીકે, દવા તરીકે લો તો એના ગુણધર્મો શરીરની અંદર ઇફેક્ટ છે ઓલમોસ્ટ સમાન હોય. તો તમે એવા વર્ગને એક વર્ગ બનાવી દેશો કે જે ઔષધોના બંધારણ લગભગ સમાન છે, એ બધાની શરીરમાં અંદર જૈવિક અસર પણ સમાન હોય. તેથી કરીને એ અસરને તમે શું કરી દીધું? એક વર્ગ આપી દીધો. પણ કેને આધારે વર્ગ આપ્યો? એના બંધારણ સમાન છે ને એટલા માટે એને નવો વર્ગ આપ્યો. કાર્ય તમે જોતા નથી, એની અસર જોતા નથી. તમે અહીંયા શું જુઓ છો? ઔષધો એવા કે જેના ઓલમોસ્ટ 4 થી 5 મારી પાસે ઔષધો છે, બધાના ઓલમોસ્ટ બંધારણ સરખા છે. તો એવા ઔષધોમાંથી આ ગોળી લો, પેલી ગોળી લો, આ ગોળી લો, તો લગભગ એની બધી જૈવિક અસર તો સમાન જ જોવા મળે છે. તેથી કરીને મેં એ રોગ કયો છે જોવાનું નથી, જૈવિક અસર સમાન જોવા મળે. તેથી કરીને હું શું કરું? એને એક વર્ગમાં મૂકી દઉં. પણ મેં કયો વર્ગ કઈ રીતે બેટા પાડ્યો? એના બંધારણને આધારે વર્ગ પાડ્યો. ક્લિયર થયું? હવે જોઈએ શું લખ્યું. જો ઔષધોના રાસાયણિક બંધારણ કેવું છે? ઓલમોસ્ટ એના સમાન છે. તો શું થાય? શું હોય છે? જો આના આધારે સમાન પ્રકારના બંધારણ ધરાવતી ઔષધોના લગભગ સમાન પ્રકારના ઔષધીય ગુણ ધરાવે છે. એટલે સમાન પ્રકારનું બંધારણ જો ધરાવતો હોય ને જુદા જુદા ઔષધો, એના જૈવિક પ્રક્રિયા એટલે શરીરમાં જ્યારે જાય ત્યારે એના લગભગ ઔષધીય ગુણ બધાના કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. એટલે તેને એક વાક્યમાં મૂક્યું. એટલે કે જો આ બધા સમાન પ્રકારના ઔષધીય ગુણ એના જોવા મળે છે, ધરાવે છે. તેથી આવા સમાન રાસાયણિક બંધારણ ધરાવતી ઔષધોને, આવી સમાન રાસાયણિક બંધારણ ધરાવતી ઔષધોને શું એક જ વર્ગમાં સમાવવામાં આવે છે. દાખલા તરીકે સલ્ફોનેમાઇડ ઔષધો, એટલે એમાં એમાઇડ ગ્રુપ જેની અંદર હોય છે, એના બંધારણમાં એમાઇડ ગ્રુપ હોય એવા પ્રકારના, સલ્ફોનેમાઇડ ગ્રુપ હોય એવા પ્રકારના ઔષધોને એક જ વર્ગમાં મૂકી શકાય. સલ્ફોનેમાઇડ છે એનું આ સૂત્ર પણ અહીંયા આપણે આપેલું છે, બુકમાં પણ છે, કદાચ બેટા એ ન દેખાતું હોય તો. ઓકે, ચાલો આમ 3 વર્ગ થયા આપણા. 3 વર્ગ થયા ને. આપણે પહેલાં દવાઓ લીધી અને પહેલો વર્ગ ઔષધીય અસરના આધાર કર્યું. કેમાં અસર કરે છે? તો કે તમે વેદના થાય છે, સૂક્ષ્મ જીવાણુ હેરાન કરે છે, સીધી અસર કરી દે, બંધ. બીજું શું? એનું કાર્ય, અંદર જઈને કયા અણુ સાથે કાર્ય કરે, લક્ષ કોને બનાવે છે, કાર્યને આધારે. અણુ સાથે નહીં, પણ અંદર કાર્ય શું છે? તો હિસ્ટામાઇનનું દ્રષ્ટાંત આપ્યું હતું મેં તમને. હિસ્ટામાઇન ઉત્પન્ન થાય, એના ઉત્પન્ન થતો રોકવા માટે એનું કાર્ય ફક્ત એટલું. એના પછી ત્રીજું બંધારણની દ્રષ્ટિએ. ચોથું હવે આવશે ઔષધોના આણ્વીય લક્ષના આધારે. હવે આ આણ્વીય લક્ષ
અને શરીરમાં આપણે ન્યુક્લિક એસિડ છે, પ્રોટીન છે, લિપિડ છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ છે, એમાંથી કયા અણુ ઉપર એ ઔષધ તમારી અસર કરે છે. એક ઔષધે કાર્બોહાઈડ્રેટ કર્યું, બીજો ઔષધ દીધો એ પણ કાર્બોહાઈડ્રેટ પર અસર કરે, ત્રીજો છે કાર્બોહાઈડ્રેટ પર, ચોથો છે પ્રોટીન ઉપર અસર કરે છે. તો આને એક જ વર્ગમાં મુકાય, આને જુદા વર્ગમાં મુકાય એમ કહે છે. એટલે જો શબ્દ શું છે, ઔષધો વર્ગીકરણમાં ઔષધોના આણ્વીય લક્ષને આધારે, આણ્વીય લક્ષ એટલે કયો, અંદર શરીરમાં અણુઓ જુદા છે ને એમાંથી કોને લક્ષ બનાવે છે, ન્યુક્લિક એસિડ, હા ન્યુક્લિક એસિડ આ ત્રણ નાખ્યા ને, ત્રણે લીધા એને એક વર્ગ મૂકો. પછી કાર્બોહાઈડ્રેટ જુદો મૂકો. પછી પ્રોટીન આ પ્રોટીનને એના અલગ વર્ગ મૂકો. તો તમે કઈ રીતે વર્ગ પાડ્યો? શરીરની અંદર રહેલા બૃહદ અણુમાંથી તમારા આવેલ તમારા એટલે કે તમારા ઔષધે કયા અણુ ઉપર લક્ષ્ય બનાવીને કાર્ય કર્યું એના ઉપરથી તમે વર્ગીકરણ કરો છો. ક્લિયર? એટલે જો શું ઔષધોના આણ્વીય લક્ષને આધારે, તો જો સમાન રીતે ઔષધો શરીરમાં સામાન્ય રીતે શરીરમાં ઔષધો શરીરમાં રહેલા જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ આને લક્ષ્ય બનાવી, આને કોઈમાંથી એકને લક્ષ્ય બનાવે, તમારો ઔષધ કોઈને એક લક્ષ્ય બનાવે, આ અણુમાંથી કોઈને એક લક્ષ્ય બનાવી અને તેની સાથે આંતરક્રિયા કરે છે. આમ શું, અહીં જે ઔષધોના લક્ષ્ય અણુઓ સમાન હોય તે ઔષધોને એક જ વર્ગમાં મૂકી શકાય. ઓકે, એટલે આમ 4 રીતે આપણે વર્ગીકરણ કર્યું. પહેલું કયું હતું? અસર. એમાં દ્રષ્ટાંત કયું? વેદનાહર ઔષધો અને સૂક્ષ્મ જીવનાશી ઔષધો. પહેલું એ થયું. બીજું શું કર્યું? કાર્યને હિસ્ટામાઇન એને અટકાવો છે, એનું કામ હિસ્ટામાઇન અટકાવો, હિસ્ટામાઇન મારો, હિસ્ટામાઇન બંધ કરો, ઉત્પન્ન કરો, બંધ કરો, ઉત્પન્ન કરો, એનું કાર્ય. ત્રીજું શું? બંધારણ. લગભગ ઓલોમર 4 થી 5 છે. બધા ઔષધોના બંધારણ સમાન છે, તો એને જેવી ક્રિયા પણ અંદર ઓલમોસ્ટ સમાન જોવા મળે, તેને એક વર્ગમાં મૂકો. છેલ્લું શું? તમારું ઔષધ શરીરમાં અંદર નાખો છો ત્યારે અંદર બૃહદ અણુઓ સાથે પ્રક્રિયા કરશે, જેવી પ્રક્રિયા કરશે તેમાંથી કોને લક્ષ્ય બનાવે છે, તો લક્ષ્ય અણુને આધારે વર્ગીકરણ. ઓકે, એટલે આખો આટલો આપણો પોર્શન પૂરો થયો. દવા એટલે શું એની પ્રાસ્તાવિક માહિતી જોઈ, ઔષધ શું છે કે દવા શું છે, અને પછી ઔષધોના વર્ગીકરણ. હવે આપણા શરીરની અંદર મેં હમણાં કીધું કે અણુઓ કોણ છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન તો નાનો કહેવાય. આપણે મેઇન બૃહદ અણુ કોણ છે? કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ચરબી છે, લિપિડ છે. આ બધા અણુઓ આપણા શરીરમાં શું કાર્ય કરે છે, એના કાર્ય પર્ટિક્યુલર દરેકને ડિવિઝન છે કે આને આ જ કરવાનું. એમાં પ્રોટીન, જો જૈવિક અણુઓના કાર્યો શરીરમાં અંદર જૈવિક અણુ કેમ કહો છો? આપણું સજીવ શરીર છે ને, જીવ છે, એમાં રહેલો અણુ એટલે નામ શું આપ્યું? જૈવિક અણુ. એ જો અણુ બહાર હોત તો ખાલી અણુ કહેત, એની આગળ કંઈ વિશેષણ નિર્જીવ લખાતા નથી, કારણ કે અણુ બહાર પડ્યો છે અને તમે એ પણ તમે શું અણુ પણ ચલિત તો હોય છે, શક્તિ તો હોય છે, પણ એમ ખાલી અણુ લખીએ છીએ. પણ સજીવ શરીરની અંદર રહેલો અણુ છે એને જૈવિક અણુ છે, અને પોતાનો આકાર બદલીને સજીવ જ હોય છે, એટલા માટે એને જૈવિક અણુ કહેવામાં આવે છે. કારણ કે અંદર પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાનું પણ નામ શું છે? જૈવિક પ્રક્રિયા. તો શરીરની અંદર જુદા જુદા અણુ પડેલા છે, એ દરેકના અણુના બૃહદ અણુ જે છે એને એકના કાર્ય લઈએ. એમાં પેલું પ્રોટીન. જો પ્રોટીન, કેટલાક પ્રોટીન જૈવિક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે, તેને ઉત્સેચક કહેવાય. હવે આ છે શું? અમારા તપેલામાં દાખલા હેબર કાકાની વાત કરીએ, નાઇટ્રોજન હાઇડ્રોજન લીધો, એફીનો પાવડર નાખ્યો. એફી શું હતો? ઉદ્દીપક. એને શું કર્યું? પ્રક્રિયા ફાસ્ટ કરી એમોનિયા બનાવી દીધો. ઓકે, આટલી પહેલાં ખબર પડી કે મેથ્સવાળાને ખાસ સમજાવવું પડશે. તો સજીવ શરીરમાં કુદરતે પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને, એ પ્રક્રિયાને જલ્દી કરવા માટે અંદર ઉદ્દીપક નાખેલો છે, પણ એને ઉદ્દીપક ન કહેવાય, ઉત્સેચક કહેવાય. એ કોનો બનેલો હોય? પ્રોટીનનો બનેલો હોય. શરીરમાં બૃહદ અણુ પ્રોટીન છે ને, એનો એ ઉત્સેચક બનેલો હોય. એટલે અહીંયા જૈવિક અણુના કાર્યમાં પહેલું કાર્ય કોનું? પ્રોટીન. કેટલાક પ્રોટીન જે લખ્યું છે ને, કેટલાક પ્રોટીન જૈવિક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. એટલે કેટલાક પ્રોટીન શરીરમાં શું કરે છે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને એની સ્પીડ વધારે, એટલે ઉદ્દીપક થયો કે નહીં, અમારી ભાષામાં ઉદ્દીપક થયો, બાયોલોજી વાળાને ઉદ્દીપક નો કહે, ઉત્સેચક કહે. તો આ ઉત્સેચક કોના બનેલા છે? બૃહદ અણુ પ્રોટીનના બનેલા છે. એટલે શબ્દ શું વાપરે? કેટલાક પ્રોટીન જૈવિક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે અને એને ઉત્સેચક કહેવાય. ઓકે, હવે બીજું, શરીરમાં પાછું પ્રોટીન જ. કેટલાક પ્રોટીન એવા છે કે જે સંદેશાનું વહન કરે, સંદેશાનું ગ્રહણ કરે, છોડે.
ગ્રહણ કરે છોડે, ગ્રહણ કરે છોડે. તો એને કહેવાય ગ્રાહી પ્રોટીન. એ કોની સાથે સંકળાયેલા હોય? પ્રત્યાયન તંત્ર. પ્રત્યાયન તંત્ર આ શું? કોમ્યુનિકેશન. સંદેશો અહીંયાથી ત્યાં લઈ જાઓ, કોમ્યુનિકેશન. તો શરીરમાં પ્રત્યાયન તંત્ર હોય એની સાથે સંકળાયેલા હોય. પ્રત્યાયન તંત્રની અંદર કોણ સામે હોય? તો કે કેશવાહિનીઓ છે, કેશિકાઓ છે, કોષપટલ છે, બધું બહુ બધું એની અંદર. આપણે એટલું બધું કંઈ ડીપમાં જવાનું નથી. આપણે તો ફક્ત બીજા પ્રકારનો પ્રોટીન કે જે એકને તમે ઉત્સેચક કહો છો. ઉત્સેચક શું કરે છે? સજીવ શરીરમાં થતી રહેલી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. એને આપણે એવા પ્રકારના પ્રોટીનને શું કહીએ છીએ? ઉત્સેચક. એટલે કે ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય. ઓકે. બીજો કયા પ્રકારના પ્રોટીન જ ચલાવું છું હજી હું. બીજા પ્રકારના પ્રોટીન એવા છે કે સંદેશાને વહન કરે. એટલે સંદેશા અમુક રસાયણો લઈને આવે, એને ખેંચી લે અને પછી આગળ લઈ જાય. સંદેશાનું વહન કરે એટલે પહેલાં તો ગ્રહણ કરે. ખેંચી લે એટલે ગ્રહણ કરે. એટલે એ પ્રોટીનનું નામ આપ્યું શરીરમાં ગ્રાહી પ્રોટીન. એ પછી આપણે જોઈશું. ચલો છે આમાં જો તો કેટલાક પ્રોટીન પ્રત્યાયન તંત્ર. પ્રત્યાયન તંત્ર એટલે કોણ? કોમ્યુનિકેશન સિસ્ટમ. એના માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે પ્રોટીન બે થયા. એક પ્રકારના પ્રોટીનને તમે ઉત્સેચક કહો છો અને બીજા પ્રકારના એ પ્રોટીન જ છે કે જે સંદેશાનું ગ્રહણ કરે છે, જેને ગ્રાહી પ્રોટીન કહો છો. ઓકે. એના પછી ગ્રાહી પ્રોટીન, જો તે પદાર્થને ગ્રાહી પ્રોટીન કહેવાય. એના પછી ન્યુક્લિક એસિડ શું હોય? આપણે ખબર છે ડીએનએ, આરએનએ, ન્યુક્લિયસની અંદર રહેલા જે ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ને રિબોન્યુક્લિક એસિડ એ છે, એ શું છે? જનીનિક સંકેત, વંશ પરંપરાગત લાક્ષણિકતા જાળવી રાખે છે સજીવની. એ આપણે બધું 10મામાં ખ્યાલ જ છે બાળકોને, એટલે બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. આ તમે ટોપિક અલગ કર્યા છે તમને કે બતાવવા માટે કે જૈવિક અણુઓના જુદા જુદા કાર્યો શું છે. તો ન્યુક્લિક એસિડ છે, એ ન્યુક્લિક એસિડ પાસે કોષના સંદર્ભની જનીન સંકેતવાળી માહિતી હોય છે. અને એના પછી ચરબી, કાર્બોહાઈડ્રેટ અને લિપિડ અને કાર્બોહાઈડ્રેટ એ કોષના બંધારણમાં કોષ દિવાલના બંધારણમાં હોય. એટલે કે ચારે ચાર તમારા જૈવિક આપણા અણુઓ છે એનું શું શું કાર્ય છે. એમાં આપણે મહત્વનું પહેલા બે પ્રોટીન છે. કયા? એક ઉત્સેચક અને ગ્રાહી પ્રોટીન. હવે એ આવે છે જો છે ને ઉત્સેચકોની ઉદ્દીપકીય ક્રિયાવિધિ. અચ્છા, એ વળી શું? તમે કહો કે સર તમે હમણાં કીધું કે શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, હા બરાબર થાય છે. તો એમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોણ વધારે? તમે તો બોલ્યા હમણાં ઉત્સેચક થાય છે. હા બોલ્યો ને હું. તમે કહેશો તો સર બતાવો તો ખરા કે એ ઉત્સેચકો કઈ રીતે જે રાસાયણિક પ્રક્રિયા વધારે છે. હા બેટા, વાત તો તારી સાચી, બતાવવું તો પડશે. હા બતાવો સર. કઈ ટોપિક લઈને બેઠા છો તમે? શું લખ્યું છો? ઉત્સેચકોની ઉદ્દીપકીય ક્રિયાવિધિ. હા હવે સર ટોપિક સમજાયું બરાબર. શું કહેવા માંગો છો? એ કહે છે કે તમે અંદરથી બતાવો કઈ રીતે ઉત્સેચકો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. હા સમજાવું તમને. હવે અહીંયા જગ્યાના અભાવે મેં આકૃતિ બેટા દોરી નથી. આકૃતિ અંદર છે, બહુ મસ્ત છે ને સમજાય જાય એવી છે. તો ઉત્સેચક શું હોય? ઉત્સેચક જે પૃષ્ઠ રસાયણો પણ આવી ગયા આપણને, તાળુકૂચી નમૂનો. ઉત્સેચકની સપાટી ઉપર સક્રિય સ્થાન હોય. હા પ્રોટીનના બનેલા છે ઉત્સેચકો, સક્રિય સ્થાન હોય. પ્રક્રિયાર્થી, આ એક પ્રક્રિયાથી, આ બીજો પ્રક્રિયા, ત્રીજો બધા પ્રક્રિયા કરવી છે પણ અધર અલગ અલગ ઘૂમે છે. તો પ્રક્રિયા બે અથડાઈની ત્યાં થાય કઈ રીતે? રાસાયણિક ગતિકીમાં અથડામણનો સિદ્ધાંત સેમ આ ચાલે. તો ઉત્સેચક શું કરે? એ પ્રક્રિયાર્થી હોય ને એ નજીક આવે ને એટલે પોતાની આખી સપાટી ખુલ્લી હોય, આમાં નજીક આવે આ આકાર આવ્યો એટલે ઉત્સેચક શું કરે? એનો આકાર ધારણ કરી અને બંધ બેસતો કરી દે. આ પકડી રાખે. સર આ પકડી રાખે એટલે બંધન કોઈ? હા હોય. આયનીય બંધન પણ હોય, દ્વિધ્રુવીય બંધન પણ હોય, હાઇડ્રોજન બંધન પણ હોય અને વાંડરસ આકર્ષણ બંધ પણ હોય. કોની વચ્ચે સર? ફરીથી કહો છો. આ ઉત્સેચક, આ તમારો પ્રક્રિયાથી ફરતા પેલો બીજો પ્રક્રિયાથી બીજો તો બધા આમ છે જ. આ ફરતો આમ આવ્યો અને ઉત્સેચક શું કરે? એનો આકાર બદલે. પકડી લે. અરે પણ સર કેમ પકડો? હા કહું છું. પેલા એ તો જુઓ બે વચ્ચે બંધ કયો થાય? બે વચ્ચે બંધ આયનીય બંધ પણ હોય, દ્વિધ્રુવી બંધ હોય. બે વચ્ચે પ્રોટીન છે તો પેલામાં એચ બંધ પણ હશે અને બે વચ્ચે ધ્રુવીયતા હશે તો દ્વિધ્રુવી બંધ હશે, વાંડરવાસ આકર્ષણ બળ પણ હશે. અચ્છા પકડી રાખે. પછી શું કરે? ઉત્સેચક આના જેવો જે ઉત્સેચક છે એ શું કરે?
અન્ય પ્રક્રિયાને પકડી આની પર મારે, પકડી આની પર મારે, પ્રક્રિયા આની પર મારે એટલે હુમલો કરાવે. તો પ્રક્રિયા તમારી ફાસ્ટ થાય. કેમ? અરે પેલો એક પ્રક્રિયા આમ આવતો હતો, એક પ્રક્રિયા આમ આવતો હતો, એ તો આમ ગયા, તો પ્રક્રિયા થાય કેવી રીતે? આને શું કર્યું કે પેલા પ્રક્રિયાર્થીને પોતાની સપાટી ઉપર કે જેને સક્રિય સ્થાન કહો છો, સક્રિય સ્થાન ઉપર બંધ બેસતો કર્યો. પછી ઉત્સેચકનું બીજું કાર્ય શું? હવે એ ઉત્સેચક એને જો શરીરમાં તો ઘણા બધા હોય ને એક પ્રકારના સેમ, એ ઉત્સેચક પહેલા પ્રક્રિયાથીને લઈ આની ઉપર હુમલો કરાવે. એટલે ઓલો એ હતો ને આ બી હતો, એ અહીં જોઈન્ટ થઈ ગયો અને બી હવે આવી ગયો કે નહીં. નહીં તો શું થતું, બી આમ જતો હતો ને એ આમ જતો હતો, એટલે પ્રક્રિયા થતાં વાર લાગે. એટલે આ શું એકને પકડી રાખે અને આના જોઈ બીજો ઉત્સેચક છે લઈને એની પર મારે, એટલે એ બી જોડાઈ ગયા. પાછો પકડી લઈએ, પાછો બીજા બીને લઈ આવે, બીજો ઉત્સેચક લઈ આવે, મારે, એ બી પાછા બની ગયા. એટલે આમ ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયામાં હોય શું? અરે કાંઈ નથી બેટા. ઉત્સેચક પછી હવે થોડીક સાયન્ટિફિક લેંગ્વેજ મજા આવે એવું લખીએ. ઉત્સેચક પોતાની સપાટી ઉપર સક્રિય સ્થાન ધરાવે છે. આપણે કદાચ છોકરાને ક્લાસમાં બોલાવીએ ને ઊભો કરતા, ઉત્સેચક પોતાની સપાટી ઉપર સક્રિય સ્થાન ધરાવે છે. આ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થીને પોતાના તરફ આકર્ષી અને આયનીય બંધ, વાન્ડરવાલ્સ બંધ કે દ્વિધ્રુવી ધ્રુવ કે હાઇડ્રોજન બંધથી જકડી રાખે છે. ત્યારબાદ ઉત્સેચકનું બીજું કાર્ય છે કે અન્ય પ્રક્રિયકને એ પ્રક્રિયા સાથે હુમલો કરાવે છે અને પ્રક્રિયા પૂર્ણ કરે છે. છોકરો પછી આવું કરે એટલે આ છે, એમાં કાંઈ છે નહીં બેટા, ગોખવાની કોઈ જરૂર નથી, ઇઝી વેથી કે લેજો. શું છે? ઉત્સેચકોની ઉદ્દીપક સમજો. હું બોલતો એટલા માટે જાઉં છું કે તમે સ્ક્રીનશોટ કદાચ પાડેલો હોય પ્રોપર વંચાય નહીં, એટલા માટે હું સાથે બોલતો જાઉં છું કે તમારે નોટ્સ બનાવી તો બનાવી શકો. જો ચાલો, ઉત્સેચક પોતાના સક્રિય સ્થાનો પર પ્રક્રિયાર્થી એટલે કે જે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થવાની છે, મને એક પ્રક્રિયકની વાત છે. પ્રક્રિયાર્થીને વિભિન્ન પારસ્પરિક ક્રિયાઓ જેવી કે, એટલે બે વચ્ચે શું પ્રક્રિયા કરી કે કઈ ક્રિયા કરશે કે જેથી કરીને બંધ બે વચ્ચે રચાશે, તો એ છે આયનીય બંધન, હાઇડ્રોજન બંધન, વાન્ડરવાલ્સ બંધન કે દ્વિધ્રુવી બંધન દ્વારા પકડી રાખે છે. પેલું કાર્ય પૂરું ઉત્સેચકનું. ઓકે, પછી જો ઉત્સેચકનું બીજું કાર્ય મેં લખ્યું છે. બીજું કાર્ય શું છે? એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે. એટલે બીજો પ્રક્રિયા કે જેની પાસે ક્રિયાશીલ સમૂહ છે એ આની સાથે નાખે, એની નાખ્યો પકડો ત્યાં. એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે કે જે પ્રક્રિયાર્થી કે જે જોઈન્ટ થયેલો છે, પ્રક્રિયાર્થી પર હુમલો કરાવે. મેં કીધું ને નાખે સમૂહ નાખે ક્રિયા, એટલે પેલો પ્રક્રિયાથી પ્રક્રિયા કરી લે. એ જે પ્રક્રિયાર્થી પર હુમલો કરી એટલે શું? એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે કે જે કેવા ક્રિયાશીલ સમૂહો કે જે પ્રક્રિયાર્થી સાથે શું કરે? પ્રક્રિયા કરે, કે જે પ્રક્રિયાર્થી પર હુમલો કરી અને રાસાયણિક પ્રક્રિયા કરે છે. આ થઈ ગયું ઉત્સેચકનું ઝડપી કાર્ય, એટલે કે ઉદ્દીપકીય કાર્ય કઈ રીતે શરીરમાં કરે છે એના વિશેની માહિતી. ઓકે, હવે તો આપણે ઔષધની શું જરૂર પડી બેટા? આ એક વસ્તુ થાય. ઔષધ શું આમાં જરૂર પડે? આ તો ક્રિયા ચાલે જ છે. પણ ઘણી વાર એવું થાય કે ઉત્સેચક અને એ પ્રક્રિયાર્થી વચ્ચેની પ્રક્રિયામાં અનબેલેન્સિંગ આવે, પ્રોપર વેથી ન થાય, અથવા થાય તો ફાસ્ટ થાય. તો એ વખતે કાંઈ પણ અનબેલેન્સિંગ આવ્યું એટલે બોડીની અંદર સીધી વચ્ચે રિએક્શન મારવાની છે કે બીમારી આવવાની છે. તો જ્યારે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચે થઈ રહેલી આ જૈવ રાસાયણિક ક્રિયામાં વિક્ષેપ પડે ત્યારે તમારે ઔષધની આવશ્યકતા છે. અહીંયા જે આપણને ઔષધ આપ્યા છે એ કેવા છે કે જે તમારી પ્રક્રિયાની ક્રિયાવિધિને અટકાવવા માટેના આપ્યા છે. જે પ્રક્રિયાથી સક્રિય સ્થાન સાથે જોડાય છે એ જલ્દી ન જોડાય ને એવી ક્રિયાવિધિના ઔષધો આપણને આપેલા છે. આ પ્રકારના ઔષધ આપે છે. એ ક્રિયાવિધિ જે થઈ રહી છે એને અટકાવ કરે, એટલે ત્યાં કોણ આવીને ઘૂસી જાય? ઔષધ ઘૂસી જાય, એટલે પેલો જલ્દી ન જોડાઈ શકે. તો એ ક્રિયાવિધિને એને અવરોધ્યો, તો તમે જે ઔષધ દ્વારા અવરોધ્યો છે ને, તો એ ઔષધને કહેવાય નિરોધક. કેમ તમે નિરોધક કહો છો? એલા ભાઈ, ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર શાંતિથી પ્રક્રિયાથી આવતો હતો, એની જગ્યાએ વચ્ચે આ ઘૂસી ગયો, તો પ્રક્રિયાની વિધિને અવરોધી કે નહીં ઔષધે? તો ઔષધ તમે શું નામ આપશો? નિરોધક. આ નિરોધકના બે કાર્ય હોય. કઈ રીતે બે કાર્ય?
બે કાર્યમાં પહેલું કાર્ય એ ઉત્સેચક પ્રક્રિયાથી આવે છે, આકાર બદલે છે. ઔષધ શું કરે? સમ કરતી અહીં બેસી જાય, સ્પર્ધા કરે, દોડની સ્પર્ધા કરે, પેલો આવીને જગ્યાએ બેસી જાય. કોણ બેસી જાય? ઔષધ બેસી જાય. તો એવા પ્રકારના ઔષધને કહેવાય સ્પર્ધાત્મક નિરોધકો. તમે કહેશો સર સ્પર્ધાત્મક તો બરોબર છે, નિરોધકો કેમ કીધું? અરે નિરોધક એટલા માટે કે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર કુદરતી પ્રક્રિયાથી આવતો હતો, એ આવતો તેની સાથે સ્પર્ધા કરીને પેલો ઔષધ આવીને બેસી ગયો, તો એની ક્રિયાવિધિને અવરોધ કર્યો કે નહીં ઔષધે? તેથી ઔષધને અમે શું કહેશું અહીંયા? નિરોધક. પણ કેવો નિરોધક? સ્પર્ધાત્મક નિરોધક. કેમ એને સ્પર્ધાત્મક નિરોધક કીધો? કારણ કે પેલો કુદરતી પ્રક્રિયાથી આવતો હતો, એની સાથે સ્પર્ધા કરી અને આવીને જોડાઈ ગયો. ક્લિયર થયું? એક આ. બીજો ખાલી નિરોધક. એ શું કરે? પ્રક્રિયાથી આવે છે, ઉત્સેચક પોતાનું સક્રિય સ્થાન આવી આગળ બદલે છે, તો પેલો શું કરે? અહીંથી પાછળથી ઘોડાય. એ તો શું થાય? હવે તમે સિમ્પલ વિચારો, બાળક છે મારી સામે આવે છે અને હું આમ લેવા જાઉં છું અને મને પાછળથી કોઈ મારે આમ કહું તો મારો આકાર છે આમ હતો, એની જગ્યાએ આમ થઈ ગયો કે નહીં? ખબર પડી? એટલે કે પ્રક્રિયાથી આવવાનો ઉત્સેચકની સપાટી ઉપર આવવાનો છે, સક્રિય સ્થાન બેસવાનો છે, આકાર બદલે છે. તો પેલો ઔષધ શું કરે? ત્યાં ન જોડાય, અહીંથી મારે ઢૂમ અમારે આકાર આમ અનબેલેન્સ થઈ ગયો. તો પેલો બેસે કઈ રીતે? હવે કેવી રીતે જોડાય? ઉત્સેચકના સક્રિય સ્થાનમાં થોડું નાનું કાણું હોય કે અનબેલેન્સ થઈ ગયું, તો પેલો બંધ બેસો થાય કઈ રીતે? અને જે જગ્યાએ તમારું ઔષધ ધક્કો મારીને જોડાય એને કહેવાય એલોગેસ્ટાઇટ. એ બધી જ વસ્તુ હું તમને અહીં બતાવું છે. એલોસેરિક સાઇટ છે એ તમે અહીં જોજો ક્યાં છે, એ બધી વસ્તુ લખાવી. તો બંને નિરોધક જ છે, પણ પેલો સ્પર્ધા કરીને આવી ગયો એને કહેવાય સ્પર્ધાત્મક નિરોધક. અને એલોગેરિક સાઇટ ઉપર જે જોડાય છે એ પણ નિરોધક જ છે. બંનેનું કાર્ય એક જ કે ઉત્સેચકને પ્રક્રિયક સાથે, પ્રક્રિયાર્થી સાથે બંધ બેસતો ન કરવો. ઓકે. અને ઘણી વાર તો એવું થાય કે ઉત્સેચક અને પ્રક્રિયાથી અહીંયા કે ત્યાં જોડાઈ ગયો, પછી એટલો પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય કે છૂટો જ ન પડે. છૂટો ન પડે તો પછી તો ઉત્સેચકનું કાર્ય તો શરીરમાં પડે ને, થોડીક વાર પૂરતું કાર્ય હતું, પછી તો જરૂર પડે ને કંઈ 2 વર્ષ સુધી આનું થોડું ચાલે. તો શરીર શું કરે? એ ઉત્સેચક અને નિરોધકને વિઘટન કરે, શરીર પોતે જ કરે, વિઘટન કરે અને નવો ઉત્સેચક ફરીથી પાછો સંશ્લેષિત કરી નાખે. લાસ્ટ છે, બધું જોઈએ, બધું મેં લખેલું છે, બતાવો બેટા. જો પહેલાં તો ઉત્સેચક ઉદ્દીપક કે ક્રિયાવિધિ જોઈ લીધી. હવે બીજું જોઈએ જો કે ઔષધનો ઉપયોગ કરીએ છીએ શરીરમાં. ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા. અને ઔષધ શરીરમાં ઉત્સેચક સાથે કયા પ્રકારની ક્રિયા કરે છે એકબીજાની સાથે, એ ક્રિયા માટે પેલું, ઔષધો એ ઉત્સેચકોના સક્રિય સ્થાને જોડાતા પ્રક્રિયાર્થીના, ઉત્સેચકના સક્રિય સ્થાને કોણ જોડાવાનું છે? પ્રક્રિયાથી જોડાવાનું છે. ઓકે. તો ઔષધ શું કરે છે? જો એમ કહે છે ઔષધો એ, એટલે કે ઔષધો એ શું કરે છે? ઉત્સેચકોના સક્રિય સ્થાને જોડાતા પ્રક્રિયકોના બંધનને અટકાવે છે. એટલે કુદરતી આવતો તો ને એને અટકાવે. કઈ રીતે અટકાવે? સ્પર્ધા કરીને અટકાવી શકે અને મારીને પણ અટકાવી શકે છે. તો પેલો સ્પર્ધા કરીને અટકાવે એ પ્રકારના ઔષધને કેવું કહેવાશે? સ્પર્ધાત્મક નિરોધકો. નિરોધકો તમે કેમ કહો છો? એટલે એની ક્રિયાને અવરોધે છે, જોડાણ થવાની ક્રિયાને શું કરે છે? અવરોધે છે. એટલે જો અહીં લખ્યું છે આ સ્થાને જોડાતા પ્રક્રિયાથીના, ફરીથી કહું છું, ઔષધો એ શું છે? ઉત્સેચકોના સક્રિય સ્થાને જોડાતા પ્રક્રિયાર્થીના બંધનને અટકાવે છે. આવા ઔષધોને ઉત્સેચક નિરોધકો કહે છે. હવે નિરોધકો બે પ્રકારના, એક ખાલી નિરોધકો અને બીજું એક સ્પર્ધાત્મક નિરોધકો. એમાં પહેલું નિરોધનની રીતો, પહેલું ઔષધો કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરી ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. આવા ઔષધોને સ્પર્ધાત્મક નિરોધકો કહેવામાં આવે છે. આકૃતિ બુકમાં બહુ મસ્ત આપેલી છે, ઇઝી વેથી સમજાઈ જાય એવી પણ છે બેટા, જોજો. એના પછી બીજું, ઔષધો, હવે પેલું એરોસેરિક સાઇટની વાત કરું છું. ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાન સિવાયના એવા સ્થાને જોડાય છે. ઉત્સેચક સક્રિય સ્થાન ઉપર છે, એવા કોઈ અહીંથી કે અહીંથી કે અહીંથી એવી જગ્યાએ જોડાય છે, એવા સ્થાને જોડાય છે કે જેથી સક્રિય સ્થાનનો આકાર બદલાય જાય. મેં તમને કીધું ને, હું આવ્યો તો આકાર બાળકને આવો બેટા આમ કરતા આમ કરી, તો મેં આવો આકાર ધારણ કરેલો હતો. હવે મને આમ કરે, એમ પાછળ તો કોઈ મારે તો આમ મારો આકાર કેવો થાય? બદલી જાય કે નહીં? હા,
તો પેલું એલોરેજ સાઇટ છે ને એ છે, જોડાય છે એ. તો એ સક્રિય સ્થાનનો આકાર શું થાય? બદલાય છે. પરિણામે તે સ્થાને પ્રક્રિયાથી જોડાઈ શકતો નથી. ઔષધ ઉત્સેચકના જે સ્થાને જોડાય, એટલે કે અહીંથી આમ જે જોડાય છે ને, અહીંથી આમ જે જોડાય છે ને, એટલે કે ઔષધ ઉત્સેચકના જે સ્થાને જોડાય છે તે સ્થાનને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે. જો એલોસ્ટેરિક સાઇટ એટલે શું એ બેટા આપણે 1 માર્કમાં પૂછી શકે છે. ઘૂસાઈ ગયો એટલે જો બુકમાં છે શબ્દ બોલું છું, એલોસ્ટેરિક સાઇટ. એલોસ્ટેરિક સાઇટ કહે છે. જેમ જોડાય છે ને, ધૂમ પ્રેક્ટિકલી હું કહું તો મને મારે છે એવી રીતે અહીં જોડાય છે ને એ એલોસ્ટેરિક સાઇટ, કે જ્યાં ઔષધ જોડાયું, ઉત્સેચકના એ સ્થાન ઉપર ઔષધ જોડાયું. ઓકે, ચાલો હવે આગળ. પછી જો પ્રબળથી બંધ જોડાઈ ગયું હોય તો શું થાય? કાંઈ ન કરે, બોડી શું કરે? વિઘટન કરી નાખે. જો નીચે લખ્યું છે, જો ઉત્સેચક અને નિરોધકો આ બંને એટલે કે ઔષધો એનો બંધ ખૂબ જ પ્રબળ સહસંયોજક હોય અને તે તૂટી શકતો ન હોય તો આવા સમયે શરીર ઉત્સેચક નિરોધક આ સંકીર્ણ છે, ઉત્સેચક નિરોધક સંકીર્ણ છે એ સંકીર્ણનું શું કરે? વિઘટન કરે અને નવા ઉત્સેચકનું સંશ્લેષણ કરે છે. એટલે ઉત્સેચક પેલા સાથે જોડાઈ ગયો છે. ઉત્સેચક સાથે કોણ જોડાઈ ગયો? ઔષધ જોડાઈ ગયો. લાંબા સમય સુધી પ્રબળ સહસંયોજક જોડાયેલો હોય તો શું કરે? શરીર ઓટોમેટિક એનું વિઘટન કરી નાખે. વિઘટન કરી નાખે એટલે તમારો આ ઔષધ નીકળી ગયો અને નવો ઉત્સેચક સંશ્લેષિત થઈ ગયો. ક્લિયર? હવે આ જે રીતે મેં તમને સમજાવ્યું, પ્રોટીનના 2 ભાગ હતા, કેટલાક પ્રોટીન અને કેટલાક પ્રોટીન. કેટલાક પ્રોટીન કેવા તરીકે હતા? ઉત્સેચક. કેટલાક બીજા કેવા હતા? ગ્રાહી. હવે ગ્રાહી પદાર્થની વાત કરું. ગ્રાહી પદાર્થ. હવે જગ્યાના અભાવે બેટા હું અહીં તમને લખી શક્યો નથી, પણ તમે વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે ગ્રાહી પ્રોટીન શું કઈ રીતે કાર્ય કરે છે અને એમાં એલોસ્ટેરિક સાઇટને શું છે એ ખ્યાલ આવશે. ઓકે, હવે ગ્રાહી પ્રોટીન એટલે શું કરે ગ્રાહી પ્રોટીન? ગ્રાહી પ્રોટીન એ કે આપણો જે કોષ હોય, કોષની અંદર આવી રીતે ગ્રાહી પ્રોટીન ખૂપેલા હોય, આમ ખૂપેલા હોય, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ખૂપેલા હોય ગ્રાહી પ્રોટીન. અચ્છા, કોષો ખૂપેલા હોય? હા, ખૂપેલા હોય આવી રીતે. એટલે જેમ કે તમે હેપી બર્થડે કરો, હેપી બર્થડેમાં કે કેક ઉપર મીણબત્તી ખૂપેલી હોય એવી રીતે ખૂપેલી હોય. હવે એમાં આ કોષની ઉપરના ભાગનો જે ગ્રાહી પ્રોટીન છે એ કરે શું? એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ. દાખલા તરીકે હું જાઉં છું રસ્તામાં અને મને કાંટો લાગ્યો, કાંઈ પણ ચૂભ્યું, તો મને સીધું હા ઉપાડી લો કે નહીં પગ? હા, પગ તો ઉપાડી લો. હા, તો એ મને સંદેશો ત્યાં કેમ? મેં ત્યાં પગમાં તો મગજ નથી ફીટ કર્યું, મગજ તો મને ભગવાને ફીટ કર્યું, તો ખબર કેમ પડી? તો તે સમયે સંદેશો મારા પગની અંદર જે ચૂવવાનો છે એ સંદેશો તરત જ ત્યાં જે રસાયણો છે એ લઈ અને આ પ્રોટીન ઉપર આવી જાય. એટલે પ્રોટીન સીધો એ સંદેશો લઈ લે, એને જેવો આકાર ધારણ કરી લઈએ, લઈ લઈએ એટલે શું કર્યું? સંદેશોનું ગ્રહણ કર્યું. આ પ્રોટીને શું કર્યું? સંદેશાને ગ્રહણ કર્યું. તેથી મારે આ પ્રોટીનને શું કહી શકાય? એની કોઈ રાસાયણિક પ્રક્રિયામાં વધારો કરવાની વાત નથી. વધારો કરવાનો તો હું ઉત્સેચક. આ તો શું કર્યું? સંદેશાને ગ્રહણ કર્યો. એટલા માટે આ પ્રોટીનને મેં કહ્યો ગ્રાહી પ્રોટીન. ક્લિયર? ઓકે, તો ગ્રાહી પ્રોટીન કરીને શું કરશે? એ સીધો પાસ કરશે. પાછો ગ્રાહી પ્રોટીન હોય, કોષ પટલ પૂરો થાય, પાછો ગ્રાહી પ્રોટીન હોય, તો પાછો એ સંદેશો રસાયણો લઈને પાછો એને આપી દેશે. ત્યાંથી પછી અહીંયા આવે તો ત્યાં રસાયણો લઈ પાછા એને આવશે, ત્યાં લઈ પાછા રસાયણો આગળ 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 સંદેશાનું વહન કરશે અને ગ્રાહી પ્રોટીનને ખેંચતો જશે, ગ્રાહી પ્રોટીન ખેંચતો જશે, ગ્રાહી પ્રોટીન ખેંચતો જશે. તો ગ્રાહી પ્રોટીનનું કાર્ય શું? તો રાસાયણિક સંદેશા વાહક, એટલે કે અંદરના સંદેશાને લઈ જવા માટે શરીરમાં રહેલા રસાયણો, જેને કહેવાય રાસાયણિક સંદેશા વાહક, પોતાનો સંદેશો ગ્રાહી પ્રોટીનને આપે. પ્રોટીનનો બનેલો છે. ગ્રાહી પ્રોટીન એ સંદેશાનું વહન કરી અને ફરીથી પાછું અન્ય ગ્રાહી પ્રોટીન સુધી પહોંચાડીને છે કંટ્રોલ રૂમ સુધી, એટલે કે પ્રત્યાયન તંત્ર, કોમ્યુનિકેશન સિસ્ટમ છે ત્યાં સુધી આખો એ સંદેશોને પહોંચાડે છે. હવે આ ક્રિયા આખી કઈ રીતની હતી કે જે ઉપરની મેં તમને કહી હતી કે ઉત્સેચકની ઉદ્દીપક ક્રિયા કઈ છે એ રીત મેં તમને સમજાવી. ઓકે, હવે બીજી વસ્તુ મારે તમને કેવી છે, શું? જેવી રીતે ઉત્સેચકોની ઉદ્દીપક ક્રિયા કહી હતી ને પછી ઔષધોનો રોલ આવ્યો હતો, તો એવી રીતે આની અંદર પણ એકવાર સંદેશો તમે આગળ લઈ લીધો, ઓકે, સંદેશો ત્યાં સુધી પહોંચી ગયો. હવે ઔષધોની શું જરૂર પડી
એના માટે હું તમને કહું. ઓકે, એના માટે થોડુંક ભૂસી નાખી અને પછી સમજી ચાલો એના માટે. તો આ રીતે આપણે શું કરીશું કે જેવી રીતે ઉત્સેચકીય ઉદ્દીપન ક્રિયા જોઈતી, આ ઉત્સેચક ઉદ્દીપન ક્રિયા જોઈતી ને એવી સેમ ટુ સેમ વસ્તુ, ફક્ત અહીંયા ઉત્સેચકની જગ્યાએ શબ્દ આપણે વાપરવાનો છે. કોના માટે જોઈએ છે? ગ્રાહી જે પ્રોટીન હતું એની કાર્યમાં. ચાલો કંઈ કરવાનું છે નહીં. જો આ અગ્રાહી પ્રોટીન છે, આખો આ કોષ છે, આ ગ્રાહી પ્રોટીન છે જે પ્રક્રિયાથી એટલે કે સંદેશાવાહક, અહીંયા આવે છે રાસાયણિક સંદેશાવાહક. રાસાયણિક સંદેશાવાહક કેવો છે એના ઉપરથી આ પોતાનો આકાર બદલે અને અહીંયા સીધો બંધ બેસતો થાય. પહેલાંની જેમ સેમ ટુ સેમ વસ્તુ છે. ઓકે, પણ હવે હું શું કરું છું? ઔષધ લઉં છું. ઔષધ શું કરશે? ઔષધ બે પ્રકારના હશે. એક તો પહેલાંની જેમ જે આ રાસાયણિક સંદેશાવાહક છે એ ઉત્સેચકની પ્રોટોન ગ્રાહી પદાર્થ છે, પ્રોટીનના બનેલા છે એની સાથે જોડાય છે. એની જગ્યાએ આ વચ્ચે આવી જશે. વચ્ચે આવી જાય એટલે આ જોડાનું બંધ થઈ જાય. ઓકે, તો જો વચ્ચે આવી જાય તો આ ઔષધને કહેવાય એન્ટાગોનિસ્ટ. અચ્છા. એટલે કે પહેલા જેવું સેમ ટુ સેમ કે ઉત્સેચકની સપાટી ઉપર પ્રક્રિયાથી આવતો હતો, તો અહીંયા શું છે? જે ગ્રાહી પ્રોટીન છે એની સપાટી ઉપર રાસાયણિક સંદેશાવાહક આવતો હતો ને એને અનુલક્ષીને આકાર બદલી અને બંધ બેસતો કરશે. અને એની જગ્યાએ આવતો તો એની જગ્યાએ આ ઔષધ તમારું આવી ગયું. બોડી માટે તમે મુખ માટે જે ઔષધ લીધું છે એ જગ્યાએ આવી જાય તો તમારું શું થાય? રાસાયણિક સંદેશો આગળ વધે નહીં. તો આવા પ્રકારના ઔષધને શું કહેવાય? એન્ટાગોનિસ્ટ. અચ્છા, બીજું ઔષધ આના જેવું નથી. બીજું કેવું છે? બીજું શું કરે કે આ એકદમ આ ગ્રાહી પ્રોટીન છે એને સંદેશો મળતો જ નથી એટલે નિષ્ક્રિય થઈને બેઠો છે. આમ એકદમ નિષ્ક્રિય થઈને બેઠો છે. તો પેલો શું કરે કે અહીંયાથી જે ઔષધ આવે, ઔષધ એ શું કરે? એક્ઝેક્ટ આ રાસાયણિક સંદેશાવાહકની ડુપ્લિકેટ નકલ કરે, એના જેવો સેમ ટુ સેમ દેખાડે. જેવો અહીંયા આવે ને, કારણ કે આ નિષ્ક્રિય કેમ થયો? આ જલ્દી આવતો નથી. તો આ જેવો અહીંયા આવે ને એટલે આ સક્રિય થઈ જાય. સક્રિય થાય એટલે આ આવવાની જગ્યાએ પછી ધીમે ધીમે એની સાથે આ જોડાઈ જાય. એટલે શું કર્યું કે આની ક્રિયાશીલતા વધારી આ ઔષધે. તો આને કહેવાય એગોનિસ્ટ. આ છે એગોનિસ્ટ, પેલું એન્ટીગોનિસ્ટ. હવે બેટા હમણાં તમે સિમ્પલ દ્રષ્ટાંત આપીને તો તમને ખબર પડશે. જો કૂતરું એકદમ નિષ્ક્રિય થઈને બેઠું છે, એને લાગેલું છે પગમાં, આમ શાંતિથી બેઠું છે. તમે એની પાસે એવો સમય છો કે તમારી પાસે રોટલી નથી, તો તમે શું કરી? પ્લાસ્ટિકની રોટલીની ડિઝાઇન આમ કરી કર્યું, આમ કરો તો એને શું થયું કે રોટલી છે. હા, એટલે આમ ઢસાતો પર તમે ઊભું થશે. તમે નકલ બતાવી. તો અહીંયા ઔષધ શું કરે છે? આ જે રાસાયણિક સંદેશાવાહક છે ને એક્ઝેક્ટ એની નકલ કરે છે. એક્ઝેક્ટ રાસાયણિક સંદેશાવાહક જેવો જ આ બને અને પેલાને બતાવે એટલે આ કૂતરો આ છે. એટલે શું થાય? આમ કરો, ચાલુ કરો, સક્રિય થયો. તો એવા પ્રકારના ઔષધને કેવું કહેવાય? એગોનિસ્ટ. અને પેલો શું કરે છે? પેલો સક્રિયતા ચાલતી હતી, બહુ સક્રિય ચાલતી હતી, પણ વચ્ચે આવીને બેસી ગયો એટલે એને કહેવાય ઔષધને એન્ટાગોનિસ્ટ. ખબર પડે છે? તમારો એ ગ્રાહી પ્રોટીન છે, એક એવું કામ કરે છે કે રાસાયણિક સંદેશાવાહક એને સંદેશો આપે છે, એનો આકાર બદલે અને જોડાવાનું ચાલુ છે. પણ જોડાવાનું ફાટ ચાલુ થઈ ગયું, અતિશય વધી ગયું. તો એવા સમયે શું થાય? સંદેશા હોય એના કરતાં વધારે માણસને મળે એટલે બકવાસ ચાલુ. હું આમ હતો ને તેમ હતો ને આવે તો બોલ્યા જ રાખે. તો એને બકવાસ ચાલુ થઈ જાય. તો એને રાસાયણિક સંદેશાવાહકને ઓછો કરવો પડે, ધીમો કરવો પડે. તો એના માટે ઔષધ આપે. એ શું કરે? એની જગ્યાએ બેસી જાય એટલે સંદેશો બંધ થઈ ગયો. ઓકે, તો એને કહેવાય એન્ટાગોનિસ્ટ ઔષધ. બીજું શું? કોઈ એકદમ સૂક્ષ્મ કોમામાં જતો રહે છે, સૂક્ષ્મ પડ્યો હલે જ નહીં, હલે સંદેશા જ કોઈ મળતા નથી, કોઈ સંદેશા જ મળતા નથી. તો સંદેશાને ગ્રાહી પ્રોટીનને ઉત્તેજિત કરવા માટે શું કરે? ઔષધ એવું આપે. એટલે કે રોટલી કૃત્રિમ, કૂતરું છે આ, રોટલી કૃત્રિમ આવી, કૃત્રિમ રોટલી આપી એટલે પેલો ખાવા ઊભો થાય.
થાય કે નહીં? એવી રીતે જ સંદેશા વાહકનું સેમ નકલ કરી, હવે ઓછા છે તો વધારેને આ પૂરા પાડે, પણ એકવાર આ સક્રિય થાય ને પછી તો સ્લોપ ચાલુ થઈ જાય, પછી કન્ટિન્યુ ચાલુ થઈ જાય. એટલે આ કૃત્રિમ એવું ઔષધ કે જે રાસાયણિક સંદેશાવાહક જેવો જ આકાર ધારણ કરી અને તમારા ગ્રાહી પ્રોટીન પાસે આવે એટલે આ સક્રિય થાય, લેવાનો પ્રયત્ન કરે. એ જેવો લેવાનો પ્રયત્ન તો પેલો આવી જાય, એટલે તમારી લિંક પર ચાલુ થઈ ગઈ. તો આવા ઔષધને કહેવાય એગોનિસ્ટ. તો આમ એગોનિસ્ટ, એન્ટાગોનિસ્ટ. એન્ટા એટલે સીધી વાત છે, વિરોધ કરે છે, જે થઈ રહ્યું છે એનો વિરોધ કરે છે. તો કયા સંજોગોમાં લઈ શકાય? જો ખૂબ જ વધારે સંદેશા માણસને મળ્યા જ રાખે તો કલકલ કરી રાખે, એટલે એની ક્રિયાશીલતા બહુ દેખાડે હોય, એના કરતાં અનવોન્ટેડ ક્રિયાશીલતા દેખાડે, એવા સમયને શાંત કરવો જરૂરી છે. તો શાંત કરવા માટે પેશન્ટને શું આપે? એન્ટાગોનિસ્ટ આપે. અને શાંત થયેલાને થોડોક સક્રિય બનાવવો હોય, કોમાં થોડોક બહાર લાવવાનો, તો શું કરે? એને એગોનિસ્ટ આપે. આમ સેમ ટુ સેમ આના જેવું થયું, પણ આ ક્રિયાવિધિ કોની હતી? ગ્રાહી પ્રોટીનની હતી. ક્લિયર? તો આમ આજે બેટા આપણે અહીંયા 16મો લેસન છે એ સ્ટાર્ટ કર્યો. 16મા લેસનની અંદર પહેલું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ. 3-4 લેક્ચરમાં પૂરું થઈ જશે. અને હવે આના પછી વધુ આવતા અંકે. નમસ્તે.